દર મહિને 10,000 રૂપિયાની એસઆઈપી કે પછી 10 લાખનું રોકાણ, ક્યાં જલ્દી મળી જશે 1 કરોડનું રિટર્ન? આવો હું તમને જણાવું। મ્યુચ્યુઅલ ફંડ મારફતે સંપત્તિ બનાવી આજકાલ રોકાણકારોની પહેલી પસંદ બની રહી છે। પરંપરાગત બચત યોજનાઓ જ્યાં મર્યાદિત રિટર્ન આપે છે, ત્યાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળામાં વધુ કમાણીનો મોકો આપે છે। પણ મોટો પ્રશ્ન એ છે કે દર મહિને એસઆઈપી દ્વારા રોકાણ કરવું કે એક જ વખતમાં મોટી રકમ લગાવી, બંને રીતથી 1 કરોડનું લક્ષ્ય હાંસલ કરી શકાય છે, પણ તેમાં જોખમ, સમય અને રિટર્ન અલગ અલગ હોય છે। પહેલા એ સમજી લઈએ એસઆઈપીના ફાયદા। નાના રોકાણથી મોટું ફંડ એસઆઈપી એ લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જે નિયમિત અને અનુશાસિત રીતે રોકાણ કરવા માંગે છે। તેમાં દર મહિને નિશ્ચિત રકમ રોકાય છે, જેથી બજારના ઉતાર ચઢાવની અસર ઓછી થાય છે। આને રૂપિયા કોસ્ટ એવરેજિંગ કહેવામાં આવે છે। સાથે જ સમય જતા કમ્પાઉન્ડિંગનો ફાયદો પણ વધતો જાય છે। ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરે છે તો 12% વાર્ષિક રિટર્ન મળે છે, તો લગભગ 21 વર્ષમાં આ રકમ 1 કરોડ 13 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે। લમસમ યોજનાના રોકાણના ફાયદા સમજી લઈએ। વધારે જોખમ પણ ઝડપી વૃદ્ધિ। એક સાથે રોકાણમાં એક જ વખત મોટી રકમ લગાવવામાં આવે છે। આ રીત તેમના માટે યોગ્ય છે જેમના પાસે પહેલેથી જ મોટું ફંડ છે અને બજારને સારી રીતે સમજતા હોય। જો યોગ્ય સમયે રોકાણ કરવામાં આવે તો આખી રકમ શરૂઆતથી જ કમ્પાઉન્ડિંગનો લાભ મેળવે છે। જેમ કે 10 લાખ રૂપિયાનો એક સાથે રોકાણ 12% રિટર્ન લગભગ 21 વર્ષમાં 1.08 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે। જો કે તેમાં બજાર ઘટવાનું જોખમ વધારે હોય છે, તેથી નુકસાન પણ થઈ શકે છે। જોખમ અને જરૂરિયાતને સમજવું ખૂબ જ જરૂરી છે। રોકાણ પસંદ કરતી વખતે તમારી આવક, જોખમ સહન કરવાની ક્ષમતા અને લક્ષ્યને ધ્યાનમાં રાખવું જરૂરી છે। જો તમારી પાસે એક સાથે મોટી રકમ નથી તો એસઆઈપી શ્રેષ્ઠ છે। જ્યારે તમને બોનસ કે મોટી રકમ મળી હોય ત્યારે લમસમ રોકાણ ફાયદાકારક બની શકે છે। નિષ્ણાતો કહે છે કે બંને રીતને મિક્સ કરીને રોકાણ કરવું સૌથી સમજદારીભર્યું પગલું બની શકે છે। અંતે કમ્પાઉન્ડિંગ એ જ શક્તિ છે જે સમય જતાં તમારા નાના અને મોટા રોકાણને કરોડોમાં ફેરવી શકે છે। કોઈ પણ રોકાણ કરતા પહેલા આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લો।